ડાંગના સાપુતારામાં ભર ઉનાળે જામ્યો વરસાદી માહોલ. ભારે બફારાથી લોકોને મળી રાહત. સાપુતારા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો. ગરમીમાં નહીં મળે રાહત. ગરમીને લઈને હવામાન વિભાગે કરી આગાહી. કચ્છમાં આગામી 2 દિવસ હીટવેવની આગાહી. દરિયાકાંઠાના વિસ્તારમાં ભેજ અને ગરમ પવન ફૂંકાશે. દક્ષિણ ગુજરાતમાં 11 થી 13 મે દરમિયાન વરસાદની આગાહી કરાઈ. 11 તારીખે ડાંગમાં પડી શકે છે હળવો વરસાદ. 12 અને 13 તારીખે દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે વરસાદ. છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, વલસાડમાં વરસાદની કરાઈ આગાહી. દેશની નજીક આવી રહ્યું છે નૈઋત્યનું ચોમાસું. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ચોમાસાને લઈને અનુમાન વ્યક્ત કર્યું. 10 થી 12 દિવસમાં ચોમાસાની એન્ટ્રી થવાની સંભાવના. ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે. 10 થી 15 મે સુધી અંબાલાલની મોટી આગાહી. મે મહિનામાં કેટલાક સ્થળોએ વરસાદ થઈ શકે. આંધી, વંટોળ, ગાજવીજ સાથે વરસાદ થઈ શકે. 10 થી 15 મે સુધી ભારે આંધી વંટોળ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે. આવતીકાલનો દિવસ ખૂબ ગરમ રહેવાની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી. મે રાજ્યમાં કેટલાક ભાગોમાં ભારે ગરમી પડશે, જ્યારે 10 મેથી પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે. ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે પડી શકે વરસાદ. અંબાલાલ પટેલે આ વખતે ચોમાસું વહેલું આવવાની શક્યતા વ્યક્ત કરી. 10 થી 14 જૂન દરમિયાન વરસાદ શરૂ થશે. ગરમીનું પ્રમાણ વધતા અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં 10% વધારો થયો. છેલ્લા એક સપ્તાહમાં 10,661 ઓપીડી નોંધાઈ. છેલ્લા એક સપ્તાહમાં વાયરલ ઇન્ફેક્શનના 1,560 કેસ નોંધાયા. ગીર સોમનાથના ગ્રામ્ય વિસ્તારમાં ભૂકંપ. આકરી ગરમી વચ્ચે તાલાલા આસપાસના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા. બપોરના સમયે 4 મિનિટમાં ભૂકંપના 2 આંચકા અનુભવાયા. તાલાલાથી 13 કિલોમીટર દૂર નોર્થ ઇસ્ટમાં ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું. ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ સામ પિત્રોડાએ વિરાસત ટેક્સ બાદ વધુ એક વિવાદિત નિવેદન આપ્યું. ભારતના વિવિધ ભાગોમાં રહેતા લોકોની વિવાદિત રીતે સરખામણી કરી. પૂર્વી ભારતમાં રહેતા લોકો ચીન લોકો જેવા, પશ્ચિમમાં રહેનાર અરબ જેવા, ઉત્તર ભારતમાં રહેતા લોકો ગોરા અને દક્ષિણમાં રહેનારા લોકોને આફ્રિકન ગણાવ્યા. સામ પિત્રોડાના નિવેદનથી રાજકારણ ગરમાયું. પિત્રોડાના નિવેદન પર પીએમ મોદીનું નિવેદન. કહ્યું કે હું ખૂબ જ ગુસ્સામાં છું. જો લોકો મારી સાથે દુર્વ્યવહાર કરે તો હું સહન કરું છું, પરંતુ શહેજાદાના ફિલોસોફરે આટલા ખરાબ શબ્દો કહ્યા કે મારું મન ગુસ્સાથી ભરાઈ ગયું. મોદીએ કહ્યું કે શું મારા દેશમાં લોકોના રંગ પરથી તેમની યોગ્યતા નક્કી થશે? રંગભેદની રમત રમવાનો અધિકાર શહેજાદાને કોણે આપ્યો છે? બંધારણને માથે લઈ નાચતારા લોકો મારા દેશનું અપમાન કરી રહ્યા છે. સામ પિત્રોડાના નિવેદન પર આસામના સીએમનો વળતો પ્રહાર. કહ્યું હું ઉત્તર પૂર્વનો છું અને હું ભારતીય જેવો દેખાઉં છું. આપણે ભારતીયો જુદા છીએ પણ એક છીએ. હિમંતાએ સેમને દેશ વિશે થોડું સમજાવવાની સલાહ આપી. અભિનેત્રી અને મંડી લોકસભા બેઠકની ભાજપ ઉમેદવાર કંગના રનૌતે કર્યા પ્રહાર. કહ્યું કે પિત્રોડાનું નિવેદન જાતિવાદી અને વિભાજનકારી છે. તેઓ ભારતના લોકોને ચાઇનીઝ અને આફ્રિકન કહી રહ્યા છે. પિત્રોડાના નિવેદનથી કોંગ્રેસને શરમ આવી જોઈએ. કોંગ્રેસે પણ પિત્રોડાના નિવેદનની ટીકા કરી. કોંગ્રેસ સાંસદ જયરામ રમેશે કહ્યું કે સામ પિત્રોડાએ ભારતની વિવિધતા વિશે જે કહ્યું તે ખોટું છે. કોંગ્રેસ આ નિવેદનોથી પોતાને સંપૂર્ણ રીતે અલગ કરે છે. મતદાન પૂર્ણ થયા બાદ અમદાવાદ પશ્ચિમ બેઠકના ભાજપ ઉમેદવાર દિનેશ મકવાણા હળવા મૂડમાં દેખાયા. દિનેશ મકવાણા આગામી 12 દિવસ કૌશાંબી રહેશે અને ત્યાં પ્રચાર કરશે. ભાજપ તરફી મતદાનના દાવા સાથે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. મતદાન પૂર્ણ થતાં અમદાવાદ પૂર્વ બેઠકના ભાજપ ઉમેદવાર હસમુખ પટેલ હળવા મૂડમાં દેખાયા. પૌત્રી અને પરિવારના અન્ય સભ્યો સાથે હળવાશનો સમય વિતાવ્યો. ચૂંટણીને લઈ હસમુખ પટેલે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. મતદાન પૂર્ણ થયા બાદ બનાસકાંઠાના ભાજપ ઉમેદવાર રેખાબેન ચૌધરી હળવા મૂડમાં દેખાયા. 50 દિવસ સુધી રાત દિવસ પ્રચાર બાદ રેખાબેન રિલેક્સ મૂડમાં દેખાયા. રેખાબેને મતદારોનો આભાર માન્યો, સાથે જંગી જીતનો વિશ્વાસ વ્યક્ત કરાયો. ગૃહમંત્રી હર્ષ સંઘવી યાત્રાધામ અંબાજીમાં દર્શને પહોંચ્યા. શક્તિપીઠ અંબાજી મંદિર ટ્રસ્ટે હર્ષ સંઘવીનું સ્વાગત કર્યું. અંબાજી મંદિરમાં સિદ્ધિવિનાયકના દર્શન કરી ધન્યતા અનુભવી. હર્ષ સંઘવી સાથે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો હાજર રહ્યા. લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન સુખરૂપે પૂર્ણ થતાં જ કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર અંબાજી પહોંચ્યા. મા અંબાની આરતી કરી પોતાની જીતની કામના કરી હતી. ગેનીબેને બનાસકાંઠાના તમામ મતદારોનો પણ આભાર વ્યક્ત કર્યો.
વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી યાત્રાધામ અંબાજીમાં માનતા પૂર્ણ કરી ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પૂરી થતા માં અંબાના દર્શન કરીને બાધા પૂરી કરી શંકર ચૌધરી માથે ધજા ઉપાડી લઈ ગયા હતા મંદિર. બોડેલીના અલી ખેરવા ગામમાં પીવાના પાણીમાં ગટરનું પાણી ભળતા સ્થાનિકોએ મચાવ્યો હંગામો. છેલ્લા 1 માસથી દુર્ગંધવાળું પાણી આવતું હોવાનો સ્થાનિકોએ લગાવ્યો આરોપ. દૂષિત પાણીના કારણે લોકોને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થવાની સેવાઈ રહી છે ભીતિ. કામદારોને પગાર ન મળવાના કારણે કામ ન કરતા હોવાનો સ્થાનિકોએ લગાવ્યો આરોપ. ગામ લોકોએ સરપંચ સહિત પંચાયતના સભ્યોને ઘેરી લઈ સ્વચ્છ પાણીની માંગ કરી. પંચાયતના સભ્યોએ સમસ્યાનું તાત્કાલિક નિવારણ કરવાની આપી ખાતરી. રાજકોટમાં પરસોત્તમ રૂપાલાએ પ્રેસ કોન્ફરન્સ કરી માફી માંગી. તેમણે કહ્યું કે મારા એક નિવેદનના કારણે આ ચૂંટણીમાં વિવાદના વમળો સર્જાયા. આખી એક ઘટનાનો કેન્દ્રબિંદુ અને કારણ હું રહ્યો છું. વધુમાં તેમણે કહ્યું કે હું પરસોત્તમ રૂપાલા પાર્ટીના કાર્યકર તરીકે, જાહેર જીવનના કાર્યકર તરીકે ફરી વખત નમ્રતાપૂર્વક ક્ષત્રિય સમાજની માફી માંગુ છું. ક્ષત્રિય સમાજની માતૃશક્તિની પણ માફી માંગુ છું. પંચમહાલમાં ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની ધારદાર અસર. કુગંબાના પાલ્લા ગામમાં બનેલા માર્ગ વચ્ચે વીજ ડીપી હટાવાઈ. મુખ્યમંત્રી સડક યોજના હેઠળ વીજ ડીપી હટાવ્યા વગર જ બનાવી દેવાયો હતો રોડ. રોડની કામગીરીને લઈને સ્થાનિકોએ કર્યો હતો વિરોધ. જે અંગે ન્યૂઝ 18 ગુજરાતીએ પણ અહેવાલ પ્રસાર કર્યો હતો. અહેવાલ બાદ કોન્ટ્રાક્ટર દ્વારા વીજ ડીપી હટાવવાની કામગીરી શરૂ કરાઈ હતી. પ્રવાસન સ્થળ સાપુતારામાં પેરાગ્લાઇડિંગ એક્ટિવિટીમાં ગેરરીતિને લઈને કલેક્ટરને અરજી કરાઈ. પ્રવાસીઓના જીવ જોખમમાં મૂકી નિયમ વિરુદ્ધ પેરાગ્લાઇડિંગ એક્ટિવિટી થતી હોવાનો સ્થાનિક પાયલોટે લગાવ્યો આરોપ. સ્થાનિક પાયલોટનો આરોપ છે કે 6 વાગ્યા સુધી જ છૂટ હોવા છતાં મોડી સાંજ સુધી એક્ટિવિટી ચાલુ રખાય છે. ભારે પવન વચ્ચે અંધારામાં પેરાગ્લાઇડિંગનો વિડીયો બનાવી ફરિયાદ કરાઈ. સુરતની તાપી નદીમાં જળકુંભીનું સામ્રાજ્ય ઠેરનું ઠેર. મનપાના કરોડોના ખર્ચ બાદ પણ જળકુંભીની સમસ્યા યથાવત રહેતા નાગરિકોમાં રોષ છવાયો. ગટરના ગંદા પાણી અને તબેલાઓનું દૂષિત પાણી પણ સીધું જ તાપી નદીમાં છોડાતું હોવાથી જળકુંભીની સમસ્યા હોવાની ફરિયાદો ઉઠી. બીજી તરફ હાઇડ્રોલિક વિભાગના અધિકારીએ બચાવ કરતા કહ્યું કે જ્યારે ઉકાઈબાથી પાણી છોડાય છે ત્યારે જળકુંભી તાપી નદીમાં આવે છે. વધારે પાણી છોડાય ત્યારે પાણી સાથે જળકુંભી પણ તણાઈ જાય છે. આવતીકાલે ધોરણ 12નું પરિણામ જાહેર થશે. ધોરણ 12નું વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ થશે જાહેર. બોર્ડની વેબસાઇટ ઉપર કાલે સવારે 9 કલાકે જાહેર થશે પરિણામ. એર ઇન્ડિયા એક્સપ્રેસની 70થી વધુ આંતરરાષ્ટ્રીય અને ડોમેસ્ટિક ફ્લાઇટ રદ કરાઈ. અચાનક મોટું પગલું ભરવામાં આવતા મુસાફરોને ભોગવવી પડી હાલાકી. એર ઇન્ડિયા એક્સપ્રેસના ક્રૂ મેમ્બર્સે અચાનક સિક લીવ લઈ લેતા સર્જાઈ સ્થિતિ. ફ્લાઇટ રદ મામલે એરલાઇન્સનું નિવેદન. કેબિન ક્રૂનો એક મોટો વર્ગ છેલ્લી ઘડીએ બીમાર પડી ગયો, જેનું કારણ જાણવા તપાસ ચાલુ. એર ઇન્ડિયા એક્સપ્રેસે યાત્રીઓને એરપોર્ટ જતા પહેલા તેમની ફ્લાઇટના સ્ટેટસ ચેક કરવાની આપી સલાહ. એસ્ટ્રોઝેનેકા કંપનીએ પોતાની વેક્સિન બજારમાંથી પરત લેવાનો નિર્ણય કર્યો. એસ્ટ્રોઝેનેકાએ વિશ્વભરમાં તેની કોવિડ-19 રસીની ખરીદી અને વેચાણ પર પ્રતિબંધ મૂક્યો. એસ્ટ્રોઝેનેકાએ વર્ષ 2020માં ઓક્સફર્ડ યુનિવર્સિટીના સહયોગથી કોરોનાની રસી બનાવી હતી, જેની ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને સિરમ સંસ્થાએ ભારતમાં કોવિશિલ્ડ નામની રસી બનાવી હતી. થોડા દિવસો પહેલા કંપનીએ સ્વીકાર્યું હતું કે રસીની કેટલીક આડઅસર છે. રાજકોટમાં સ્ટ્રોંગ રૂમ બહાર ચુસ્ત બંદોબસ્ત. કણકોટમાં એન્જિનિયરિંગ કોલેજમાં બનાવાયો છે સ્ટ્રોંગ રૂમ. પેરામિલિટરી ફોર્સ દ્વારા કરાઈ રહી છે સઘન સુરક્ષા. સીસીટીવી કેમેરા અને પોલીસનો પણ 24 કલાક બંદોબસ્ત ગોઠવાયો. વડોદરા બેઠક પર નોંધાયું 61.33% મતદાન. પોલિટેકનિક કોલેજના સ્ટ્રોંગ રૂમમાં રખાયા ઈવીએમ. 100 કેમેરા અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની ટીમ બંદોબસ્તમાં લાગી. સુરતમાં હિન્દુ સંઘના નેતાને મારવાના કાવતરા મામલે એક નવી ઓડિયો ક્લિપ વાયરલ થઈ. મૌલાનાને છોડાવવા અંગે થતી વાતચીતની ઓડિયો ક્લિપ વાયરલ થઈ. ઓડિયો ક્લિપ અંગે મૌલવી સોહેલ અબુબકરની પૂછપરછ શરૂ કરાઈ. સુરતમાં 1 કરોડના ડ્રગ્સ મામલે વધુ 5 આરોપીઓની ધરપકડ. આ કેસમાં મુખ્ય આરોપી મોહમ્મદ કાશિફની પૂછપરછમાં વધુ 5 આરોપીઓના નામ ખુલ્યા. સમગ્ર મામલે સુરત અને મુંબઈ વચ્ચેની ચેઇન તોડવાનો થઈ રહ્યો છે પ્રયાસ. ડાંગના સાપુતારામાં ભર ઉનાળે જામ્યો વરસાદી માહોલ. ભારે બફારાથી લોકોને મળી રાહત. સાપુતારા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો. ગરમીમાં નહીં મળે રાહત. ગરમીને લઈને હવામાન વિભાગે કરી આગાહી. કચ્છમાં આગામી 2 દિવસ હીટવેવની આગાહી. દરિયાકાંઠાના વિસ્તારમાં ભેજ અને ગરમ પવન ફૂંકાશે.
દક્ષિણ ગુજરાતમાં 11 થી 13 મે દરમિયાન વરસાદની આગાહી કરાઈ. 11 તારીખે ડાંગમાં પડી શકે છે હળવો વરસાદ. 12 અને 13 તારીખે દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે વરસાદ. છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, વલસાડમાં વરસાદની કરાઈ આગાહી. દેશની નજીક આવી રહ્યું છે નૈઋત્યનું ચોમાસું. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ચોમાસાને લઈને અનુમાન વ્યક્ત કર્યું. 10 થી 12 દિવસમાં ચોમાસાની એન્ટ્રી થવાની સંભાવના. ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે. 10 થી 15 મે સુધી અંબાલાલની મોટી આગાહી. મે મહિનામાં કેટલાક સ્થળોએ વરસાદ થઈ શકે. આંધી, વંટોળ, ગાજવીજ સાથે વરસાદ થઈ શકે. 10 થી 15 મે સુધી ભારે આંધી વંટોળ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે. આવતીકાલનો દિવસ ખૂબ ગરમ રહેવાની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી. મે રાજ્યમાં કેટલાક ભાગોમાં ભારે ગરમી પડશે, જ્યારે 10 મેથી પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે. ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે પડી શકે વરસાદ. અંબાલાલ પટેલે આ વખતે ચોમાસું વહેલું આવવાની શક્યતા વ્યક્ત કરી. 10 થી 14 જૂન દરમિયાન વરસાદ શરૂ થશે. ગરમીનું પ્રમાણ વધતા અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં 10% વધારો થયો. છેલ્લા એક સપ્તાહમાં 10,661 ઓપીડી નોંધાઈ. છેલ્લા એક સપ્તાહમાં વાયરલ ઇન્ફેક્શનના 1,560 કેસ નોંધાયા. ગીર સોમનાથના ગ્રામ્ય વિસ્તારમાં ભૂકંપ. આકરી ગરમી વચ્ચે તાલાલા આસપાસના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા. બપોરના સમયે 4 મિનિટમાં ભૂકંપના 2 આંચકા અનુભવાયા. તાલાલાથી 13 કિલોમીટર દૂર નોર્થ ઇસ્ટમાં ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું. ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ સામ પિત્રોડાએ વિરાસત ટેક્સ બાદ વધુ એક વિવાદિત નિવેદન આપ્યું. ભારતના વિવિધ ભાગોમાં રહેતા લોકોની વિવાદિત રીતે સરખામણી કરી. પૂર્વી ભારતમાં રહેતા લોકો ચીન લોકો જેવા, પશ્ચિમમાં રહેનાર અરબ જેવા, ઉત્તર ભારતમાં રહેતા લોકો ગોરા અને દક્ષિણમાં રહેનારા લોકોને આફ્રિકન ગણાવ્યા. સામ પિત્રોડાના નિવેદનથી રાજકારણ ગરમાયું. પિત્રોડાના નિવેદન પર પીએમ મોદીનું નિવેદન. કહ્યું કે હું ખૂબ જ ગુસ્સામાં છું. જો લોકો મારી સાથે દુર્વ્યવહાર કરે તો હું સહન કરું છું, પરંતુ શહેજાદાના ફિલોસોફરે આટલા ખરાબ શબ્દો કહ્યા કે મારું મન ગુસ્સાથી ભરાઈ ગયું. મોદીએ કહ્યું કે શું મારા દેશમાં લોકોના રંગ પરથી તેમની યોગ્યતા નક્કી થશે? રંગભેદની રમત રમવાનો અધિકાર શહેજાદાને કોણે આપ્યો છે? બંધારણને માથે લઈ નાચતારા લોકો મારા દેશનું અપમાન કરી રહ્યા છે. સામ પિત્રોડાના નિવેદન પર આસામના સીએમનો વળતો પ્રહાર. કહ્યું હું ઉત્તર પૂર્વનો છું અને હું ભારતીય જેવો દેખાઉં છું. આપણે ભારતીયો જુદા છીએ પણ એક છીએ. હિમંતાએ સેમને દેશ વિશે થોડું સમજાવવાની સલાહ આપી. અભિનેત્રી અને મંડી લોકસભા બેઠકની ભાજપ ઉમેદવાર કંગના રનૌતે કર્યા પ્રહાર. કહ્યું કે પિત્રોડાનું નિવેદન જાતિવાદી અને વિભાજનકારી છે. તેઓ ભારતના લોકોને ચાઇનીઝ અને આફ્રિકન કહી રહ્યા છે. પિત્રોડાના નિવેદનથી કોંગ્રેસને શરમ આવી જોઈએ. કોંગ્રેસે પણ પિત્રોડાના નિવેદનની ટીકા કરી. કોંગ્રેસ સાંસદ જયરામ રમેશે કહ્યું કે સામ પિત્રોડાએ ભારતની વિવિધતા વિશે જે કહ્યું તે ખોટું છે. કોંગ્રેસ આ નિવેદનોથી પોતાને સંપૂર્ણ રીતે અલગ કરે છે. મતદાન પૂર્ણ થયા બાદ અમદાવાદ પશ્ચિમ બેઠકના ભાજપ ઉમેદવાર દિનેશ મકવાણા હળવા મૂડમાં દેખાયા. દિનેશ મકવાણા આગામી 12 દિવસ કૌશાંબી રહેશે અને ત્યાં પ્રચાર કરશે. ભાજપ તરફી મતદાનના દાવા સાથે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. મતદાન પૂર્ણ થતાં અમદાવાદ પૂર્વ બેઠકના ભાજપ ઉમેદવાર હસમુખ પટેલ હળવા મૂડમાં દેખાયા. પૌત્રી અને પરિવારના અન્ય સભ્યો સાથે હળવાશનો સમય વિતાવ્યો. ચૂંટણીને લઈ હસમુખ પટેલે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. મતદાન પૂર્ણ થયા બાદ બનાસકાંઠાના ભાજપ ઉમેદવાર રેખાબેન ચૌધરી હળવા મૂડમાં દેખાયા. 50 દિવસ સુધી રાત દિવસ પ્રચાર બાદ રેખાબેન રિલેક્સ મૂડમાં દેખાયા. રેખાબેને મતદારોનો આભાર માન્યો, સાથે જંગી જીતનો વિશ્વાસ વ્યક્ત કરાયો. ગૃહમંત્રી હર્ષ સંઘવી યાત્રાધામ અંબાજીમાં દર્શને પહોંચ્યા. શક્તિપીઠ અંબાજી મંદિર ટ્રસ્ટે હર્ષ સંઘવીનું સ્વાગત કર્યું. અંબાજી મંદિરમાં સિદ્ધિવિનાયકના દર્શન કરી ધન્યતા અનુભવી. હર્ષ સંઘવી સાથે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો હાજર રહ્યા. લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન સુખરૂપે પૂર્ણ થતાં જ કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર અંબાજી પહોંચ્યા. મા અંબાની આરતી કરી પોતાની જીતની કામના કરી હતી. ગેનીબેને બનાસકાંઠાના તમામ મતદારોનો પણ આભાર વ્યક્ત કર્યો. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી યાત્રાધામ અંબાજીમાં માનતા પૂર્ણ કરી ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પૂરી થતા મા અંબાના દર્શન કરીને બાધા પૂરી કરી. શંકર ચૌધરી માથે ધજા ઉપાડી લઈ ગયા હતા મંદિર. બોડેલીના અલી ખેરવા ગામમાં પીવાના પાણીમાં ગટરનું પાણી ભળતા સ્થાનિકોએ મચાવ્યો હંગામો. છેલ્લા 1 માસથી દુર્ગંધવાળું પાણી આવતું હોવાનો સ્થાનિકોએ લગાવ્યો આરોપ.
દૂષિત પાણીના કારણે લોકોને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થવાની સેવાઈ રહી છે ભીતિ. કામદારોને પગાર ન મળવાના કારણે કામ ન કરતા હોવાનો સ્થાનિકોએ લગાવ્યો આરોપ. ગામ લોકોએ સરપંચ સહિત પંચાયતના સભ્યોને ઘેરી લઈ સ્વચ્છ પાણીની માંગ કરી. પંચાયતના સભ્યોએ સમસ્યાનું તાત્કાલિક નિવારણ કરવાની આપી ખાતરી. રાજકોટમાં પરસોત્તમ રૂપાલાએ પ્રેસ કોન્ફરન્સ કરી માફી માંગી. તેમણે કહ્યું કે મારા એક નિવેદનના કારણે આ ચૂંટણીમાં વિવાદના વમળો સર્જાયા. આખી એક ઘટનાનો કેન્દ્રબિંદુ અને કારણ હું રહ્યો છું. વધુમાં તેમણે કહ્યું કે હું પરસોત્તમ રૂપાલા પાર્ટીના કાર્યકર તરીકે, જાહેર જીવનના કાર્યકર તરીકે ફરી વખત નમ્રતાપૂર્વક ક્ષત્રિય સમાજની માફી માંગુ છું. ક્ષત્રિય સમાજની માતૃશક્તિની પણ માફી માંગુ છું. પંચમહાલમાં ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની ધારદાર અસર. કુગંબાના પાલ્લા ગામમાં બનેલા માર્ગ વચ્ચે વીજ ડીપી હટાવાઈ. મુખ્યમંત્રી સડક યોજના હેઠળ વીજ ડીપી હટાવ્યા વગર જ બનાવી દેવાયો હતો રોડ. રોડની કામગીરીને લઈને સ્થાનિકોએ કર્યો હતો વિરોધ. જે અંગે ન્યૂઝ 18 ગુજરાતીએ પણ અહેવાલ પ્રસાર કર્યો હતો. અહેવાલ બાદ કોન્ટ્રાક્ટર દ્વારા વીજ ડીપી હટાવવાની કામગીરી શરૂ કરાઈ હતી. પ્રવાસન સ્થળ સાપુતારામાં પેરાગ્લાઇડિંગ એક્ટિવિટીમાં ગેરરીતિને લઈને કલેક્ટરને અરજી કરાઈ. પ્રવાસીઓના જીવ જોખમમાં મૂકી નિયમ વિરુદ્ધ પેરાગ્લાઇડિંગ એક્ટિવિટી થતી હોવાનો સ્થાનિક પાયલોટે લગાવ્યો આરોપ. સ્થાનિક પાયલોટનો આરોપ છે કે 6 વાગ્યા સુધી જ છૂટ હોવા છતાં મોડી સાંજ સુધી એક્ટિવિટી ચાલુ રખાય છે. ભારે પવન વચ્ચે અંધારામાં પેરાગ્લાઇડિંગનો વિડીયો બનાવી ફરિયાદ કરાઈ. સુરતની તાપી નદીમાં જળકુંભીનું સામ્રાજ્ય ઠેરનું ઠેર. મનપાના કરોડોના ખર્ચ બાદ પણ જળકુંભીની સમસ્યા યથાવત રહેતા નાગરિકોમાં રોષ છવાયો. ગટરના ગંદા પાણી અને તબેલાઓનું દૂષિત પાણી પણ સીધું જ તાપી નદીમાં છોડાતું હોવાથી જળકુંભીની સમસ્યા હોવાની ફરિયાદો ઉઠી. બીજી તરફ હાઇડ્રોલિક વિભાગના અધિકારીએ બચાવ કરતા કહ્યું કે જ્યારે ઉકાઈબાથી પાણી છોડાય છે ત્યારે જળકુંભી તાપી નદીમાં આવે છે. વધારે પાણી છોડાય ત્યારે પાણી સાથે જળકુંભી પણ તણાઈ જાય છે. આવતીકાલે ધોરણ 12નું પરિણામ જાહેર થશે. ધોરણ 12નું વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ થશે જાહેર. બોર્ડની વેબસાઇટ ઉપર કાલે સવારે 9 કલાકે જાહેર થશે પરિણામ. એર ઇન્ડિયા એક્સપ્રેસની 70થી વધુ આંતરરાષ્ટ્રીય અને ડોમેસ્ટિક ફ્લાઇટ રદ કરાઈ. અચાનક મોટું પગલું ભરવામાં આવતા મુસાફરોને ભોગવવી પડી હાલાકી. એર ઇન્ડિયા એક્સપ્રેસના ક્રૂ મેમ્બર્સે અચાનક સિક લીવ લઈ લેતા સર્જાઈ સ્થિતિ. ફ્લાઇટ રદ મામલે એરલાઇન્સનું નિવેદન. કેબિન ક્રૂનો એક મોટો વર્ગ છેલ્લી ઘડીએ બીમાર પડી ગયો, જેનું કારણ જાણવા તપાસ ચાલુ. એર ઇન્ડિયા એક્સપ્રેસે યાત્રીઓને એરપોર્ટ જતા પહેલા તેમની ફ્લાઇટના સ્ટેટસ ચેક કરવાની આપી સલાહ. એસ્ટ્રોઝેનેકા કંપનીએ પોતાની વેક્સિન બજારમાંથી પરત લેવાનો નિર્ણય કર્યો. એસ્ટ્રોઝેનેકાએ વિશ્વભરમાં તેની કોવિડ-19 રસીની ખરીદી અને વેચાણ પર પ્રતિબંધ મૂક્યો. એસ્ટ્રોઝેનેકાએ વર્ષ 2020માં ઓક્સફર્ડ યુનિવર્સિટીના સહયોગથી કોરોનાની રસી બનાવી હતી, જેની ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને સિરમ સંસ્થાએ ભારતમાં કોવિશિલ્ડ નામની રસી બનાવી હતી. થોડા દિવસો પહેલા કંપનીએ સ્વીકાર્યું હતું કે રસીની કેટલીક આડઅસર છે. રાજકોટમાં સ્ટ્રોંગ રૂમ બહાર ચુસ્ત બંદોબસ્ત. કણકોટમાં એન્જિનિયરિંગ કોલેજમાં બનાવાયો છે સ્ટ્રોંગ રૂમ. પેરામિલિટરી ફોર્સ દ્વારા કરાઈ રહી છે સઘન સુરક્ષા. સીસીટીવી કેમેરા અને પોલીસનો પણ 24 કલાક બંદોબસ્ત ગોઠવાયો. વડોદરા બેઠક પર નોંધાયું 61.33% મતદાન. પોલિટેકનિક કોલેજના સ્ટ્રોંગ રૂમમાં રખાયા ઈવીએમ. 100 કેમેરા અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની ટીમ બંદોબસ્તમાં લાગી. સુરતમાં હિન્દુ સંઘના નેતાને મારવાના કાવતરા મામલે એક નવી ઓડિયો ક્લિપ વાયરલ થઈ. મૌલાનાને છોડાવવા અંગે થતી વાતચીતની ઓડિયો ક્લિપ વાયરલ થઈ. ઓડિયો ક્લિપ અંગે મૌલવી સોહેલ અબુબકરની પૂછપરછ શરૂ કરાઈ. સુરતમાં 1 કરોડના ડ્રગ્સ મામલે વધુ 5 આરોપીઓની ધરપકડ. આ કેસમાં મુખ્ય આરોપી મોહમ્મદ કાશિફની પૂછપરછમાં વધુ 5 આરોપીઓના નામ ખુલ્યા. સમગ્ર મામલે સુરત અને મુંબઈ વચ્ચેની ચેઇન તોડવાનો થઈ રહ્યો છે પ્રયાસ. ડાંગના સાપુતારામાં ભર ઉનાળે જામ્યો વરસાદી માહોલ. ભારે બફારાથી લોકોને મળી રાહત. સાપુતારા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો. ગરમીમાં નહીં મળે રાહત. ગરમીને લઈને હવામાન વિભાગે કરી આગાહી. કચ્છમાં આગામી 2 દિવસ હીટવેવની આગાહી. દરિયાકાંઠાના વિસ્તારમાં ભેજ અને ગરમ પવન ફૂંકાશે. દક્ષિણ ગુજરાતમાં 11 થી 13 મે દરમિયાન વરસાદની આગાહી કરાઈ. 11 તારીખે ડાંગમાં પડી શકે છે હળવો વરસાદ. 12 અને 13 તારીખે દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે વરસાદ. છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, વલસાડમાં વરસાદની કરાઈ આગાહી. દેશની નજીક આવી રહ્યું છે નૈઋત્યનું ચોમાસું. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ચોમાસાને લઈને અનુમાન વ્યક્ત કર્યું.
10 થી 12 દિવસમાં ચોમાસાની એન્ટ્રી થવાની સંભાવના. ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે. 10 થી 15 મે સુધી અંબાલાલની મોટી આગાહી. મે મહિનામાં કેટલાક સ્થળોએ વરસાદ થઈ શકે. આંધી વંટોળ ગાજવીજ સાથે વરસાદ થઈ શકે. 10 થી 15 મે સુધી ભારે આંધી વંટોળ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે. આવતીકાલનો દિવસ ખૂબ ગરમ રહેવાની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી. મે રાજ્યમાં કેટલાક ભાગોમાં ભારે ગરમી પડશે, જ્યારે 10 મેથી પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે. ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે પડી શકે વરસાદ. અંબાલાલ પટેલે આ વખતે ચોમાસું વહેલું આવવાની શક્યતા વ્યક્ત કરી. 10 થી 14 જૂન દરમિયાન વરસાદ શરૂ થશે. ગરમીનું પ્રમાણ વધતા અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં 10% વધારો થયો. છેલ્લા એક સપ્તાહમાં 10,661 ઓપીડી નોંધાઈ. છેલ્લા એક સપ્તાહમાં વાયરલ ઇન્ફેક્શનના 1,560 કેસ નોંધાયા. ગીર સોમનાથના ગ્રામ્ય વિસ્તારમાં ભૂકંપ. આકરી ગરમી વચ્ચે તાલાલા આસપાસના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા. બપોરના સમયે 4 મિનિટમાં ભૂકંપના 2 આંચકા અનુભવાયા. તાલાલાથી 13 કિલોમીટર દૂર નોર્થ ઇસ્ટમાં ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું. ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ સામ પિત્રોડાએ વિરાસત ટેક્સ બાદ વધુ એક વિવાદિત નિવેદન આપ્યું. ભારતના વિવિધ ભાગોમાં રહેતા લોકોની વિવાદિત રીતે સરખામણી કરી. પૂર્વી ભારતમાં રહેતા લોકો ચીન લોકો જેવા, પશ્ચિમમાં રહેનાર અરબ જેવા, ઉત્તર ભારતમાં રહેતા લોકો ગોરા અને દક્ષિણમાં રહેનારા લોકોને આફ્રિકન ગણાવ્યા. સામ પિત્રોડાના નિવેદનથી રાજકારણ ગરમાયું. પિત્રોડાના નિવેદન પર પીએમ મોદીનું નિવેદન. કહ્યું કે હું ખૂબ જ ગુસ્સામાં છું. જો લોકો મારી સાથે દુર્વ્યવહાર કરે તો હું સહન કરું છું, પરંતુ શહેજાદાના ફિલોસોફરે આટલા ખરાબ શબ્દો કહ્યા કે મારું મન ગુસ્સાથી ભરાઈ ગયું. મોદીએ કહ્યું કે શું મારા દેશમાં લોકોના રંગ પરથી તેમની યોગ્યતા નક્કી થશે? રંગભેદની રમત રમવાનો અધિકાર શહેજાદાને કોણે આપ્યો છે? બંધારણને માથે લઈ નાચતારા લોકો મારા દેશનું અપમાન કરી રહ્યા છે. સામ પિત્રોડાના નિવેદન પર આસામના સીએમનો વળતો પ્રહાર. કહ્યું હું ઉત્તર પૂર્વનો છું અને હું ભારતીય જેવો દેખાઉં છું. આપણે ભારતીયો જુદા છીએ પણ એક છીએ. હિમંતાએ સેમને દેશ વિશે થોડું સમજાવવાની સલાહ આપી. અભિનેત્રી અને મંડી લોકસભા બેઠકની ભાજપ ઉમેદવાર કંગના રનૌતે કર્યા પ્રહાર. કહ્યું કે પિત્રોડાનું નિવેદન જાતિવાદી અને વિભાજનકારી છે. તેઓ ભારતના લોકોને ચાઇનીઝ અને આફ્રિકન કહી રહ્યા છે. પિત્રોડાના નિવેદનથી કોંગ્રેસને શરમ આવી જોઈએ. કોંગ્રેસે પણ પિત્રોડાના નિવેદનની ટીકા કરી. કોંગ્રેસ સાંસદ જયરામ રમેશે કહ્યું કે સામ પિત્રોડાએ ભારતની વિવિધતા વિશે જે કહ્યું તે ખોટું છે. કોંગ્રેસ આ નિવેદનોથી પોતાને સંપૂર્ણ રીતે અલગ કરે છે. મતદાન પૂર્ણ થયા બાદ અમદાવાદ પશ્ચિમ બેઠકના ભાજપ ઉમેદવાર દિનેશ મકવાણા હળવા મૂડમાં દેખાયા. દિનેશ મકવાણા આગામી 12 દિવસ કૌશાંબી રહેશે અને ત્યાં પ્રચાર કરશે. ભાજપ તરફી મતદાનના દાવા સાથે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. મતદાન પૂર્ણ થતાં અમદાવાદ પૂર્વ બેઠકના ભાજપ ઉમેદવાર હસમુખ પટેલ હળવા મૂડમાં દેખાયા. પૌત્રી અને પરિવારના અન્ય સભ્યો સાથે હળવાશનો સમય વિતાવ્યો. ચૂંટણીને લઈ હસમુખ પટેલે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. મતદાન પૂર્ણ થયા બાદ બનાસકાંઠાના ભાજપ ઉમેદવાર રેખાબેન ચૌધરી હળવા મૂડમાં દેખાયા. 50 દિવસ સુધી રાત દિવસ પ્રચાર બાદ રેખાબેન રિલેક્સ મૂડમાં દેખાયા. રેખાબેને મતદારોનો આભાર માન્યો, સાથે જંગી જીતનો વિશ્વાસ વ્યક્ત કરાયો. ગૃહમંત્રી હર્ષ સંઘવી યાત્રાધામ અંબાજીમાં દર્શને પહોંચ્યા. શક્તિપીઠ અંબાજી મંદિર ટ્રસ્ટે હર્ષ સંઘવીનું સ્વાગત કર્યું. અંબાજી મંદિરમાં સિદ્ધિવિનાયકના દર્શન કરી ધન્યતા અનુભવી. હર્ષ સંઘવી સાથે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો હાજર રહ્યા. લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન સુખરૂપે પૂર્ણ થતાં જ કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર અંબાજી પહોંચ્યા. મા અંબાની આરતી કરી પોતાની જીતની કામના કરી હતી. ગેનીબેને બનાસકાંઠાના તમામ મતદારોનો પણ આભાર વ્યક્ત કર્યો. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી યાત્રાધામ અંબાજીમાં માનતા પૂર્ણ કરી ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પૂરી થતા મા અંબાના દર્શન કરીને બાધા પૂરી કરી. શંકર ચૌધરી માથે ધજા ઉપાડી લઈ ગયા હતા મંદિર. બોડેલીના અલીખેરવા ગામમાં પીવાના પાણીમાં ગટરનું પાણી ભળતા સ્થાનિકોએ મચાવ્યો હંગામો. છેલ્લા 1 માસથી દુર્ગંધવાળું પાણી આવતું હોવાનો સ્થાનિકોએ લગાવ્યો આરોપ. દૂષિત પાણીના કારણે લોકોને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થવાની સેવાઈ રહી છે ભીતિ. કામદારોને પગાર ન મળવાના કારણે કામ ન કરતા હોવાનો સ્થાનિકોએ લગાવ્યો આરોપ. ગામ લોકોએ સરપંચ સહિત પંચાયતના સભ્યોને ઘેરી લઈ સ્વચ્છ પાણીની માંગ કરી. પંચાયતના સભ્યોએ સમસ્યાનું તાત્કાલિક નિવારણ કરવાની આપી ખાતરી.
રાજકોટમાં પરસોત્તમ રૂપાલાએ પ્રેસ કોન્ફરન્સ કરી માફી માંગી. તેમણે કહ્યું કે મારા એક નિવેદનના કારણે આ ચૂંટણીમાં વિવાદના વમળો સર્જાયા. આખી એક ઘટનાનો કેન્દ્રબિંદુ અને કારણ હું રહ્યો છું. વધુમાં તેમણે કહ્યું કે હું પરસોત્તમ રૂપાલા પાર્ટીના કાર્યકર તરીકે, જાહેર જીવનના કાર્યકર તરીકે ફરી વખત નમ્રતાપૂર્વક ક્ષત્રિય સમાજની માફી માંગુ છું. ક્ષત્રિય સમાજની માતૃશક્તિની પણ માફી માંગુ છું. પંચમહાલમાં ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની ધારદાર અસર. કુગંબાના પાલ્લા ગામમાં બનેલા માર્ગ વચ્ચે વીજ ડીપી હટાવાઈ. મુખ્યમંત્રી સડક યોજના હેઠળ વીજ ડીપી હટાવ્યા વગર જ બનાવી દેવાયો હતો રોડ. રોડની કામગીરીને લઈને સ્થાનિકોએ કર્યો હતો વિરોધ, જે અંગે ન્યૂઝ 18 ગુજરાતીએ પણ અહેવાલ પ્રસાર કર્યો હતો. અહેવાલ બાદ કોન્ટ્રાક્ટર દ્વારા વીજ ડીપી હટાવવાની કામગીરી શરૂ કરાઈ હતી. પ્રવાસન સ્થળ સાપુતારામાં પેરાગ્લાઇડિંગ એક્ટિવિટીમાં ગેરરીતિને લઈને કલેક્ટરને અરજી કરાઈ. પ્રવાસીઓના જીવ જોખમમાં મૂકી નિયમ વિરુદ્ધ પેરાગ્લાઇડિંગ એક્ટિવિટી થતી હોવાનો સ્થાનિક પાયલોટે લગાવ્યો આરોપ. સ્થાનિક પાયલોટનો આરોપ છે કે 6 વાગ્યા સુધી જ છૂટ હોવા છતાં મોડી સાંજ સુધી એક્ટિવિટી ચાલુ રખાય છે. ભારે પવન વચ્ચે અંધારામાં પેરાગ્લાઇડિંગનો વિડીયો બનાવી ફરિયાદ કરાઈ. સુરતની તાપી નદીમાં જળકુંભીનું સામ્રાજ્ય ઠેરનું ઠેર. મનપાના કરોડોના ખર્ચ બાદ પણ જળકુંભીની સમસ્યા યથાવત રહેતા નાગરિકોમાં રોષ છવાયો. ગટરના ગંદા પાણી અને તબેલાઓનું દૂષિત પાણી પણ સીધું જ તાપી નદીમાં છોડાતું હોવાથી જળકુંભીની સમસ્યા હોવાની ફરિયાદો ઉઠી. બીજી તરફ હાઇડ્રોલિક વિભાગના અધિકારીએ બચાવ કરતા કહ્યું કે જ્યારે ઉકાઈબાથી પાણી છોડાય છે ત્યારે જળકુંભી તાપી નદીમાં આવે છે. વધારે પાણી છોડાય ત્યારે પાણી સાથે જળકુંભી પણ તણાઈ જાય છે. આવતીકાલે ધોરણ 12નું પરિણામ જાહેર થશે. ધોરણ 12નું વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ થશે જાહેર. બોર્ડની વેબસાઇટ ઉપર કાલે સવારે 9 કલાકે જાહેર થશે પરિણામ. એર ઇન્ડિયા એક્સપ્રેસની 70થી વધુ આંતરરાષ્ટ્રીય અને ડોમેસ્ટિક ફ્લાઇટ રદ કરાઈ. અચાનક મોટું પગલું ભરવામાં આવતા મુસાફરોને ભોગવવી પડી હાલાકી. એર ઇન્ડિયા એક્સપ્રેસના ક્રૂ મેમ્બર્સે અચાનક સિક લીવ લઈ લેતા સર્જાઈ સ્થિતિ. ફ્લાઇટ રદ મામલે એરલાઇન્સનું નિવેદન. કેબિન ક્રૂનો એક મોટો વર્ગ છેલ્લી ઘડીએ બીમાર પડી ગયો, જેનું કારણ જાણવા તપાસ ચાલુ. એર ઇન્ડિયા એક્સપ્રેસે યાત્રીઓને એરપોર્ટ જતા પહેલા તેમની ફ્લાઇટના સ્ટેટસ ચેક કરવાની આપી સલાહ. એસ્ટ્રોઝેનેકા કંપનીએ પોતાની વેક્સિન બજારમાંથી પરત લેવાનો નિર્ણય કર્યો. એસ્ટ્રોઝેનેકાએ વિશ્વભરમાં તેની કોવિડ-19 રસીની ખરીદી અને વેચાણ પર પ્રતિબંધ મૂક્યો. એસ્ટ્રોઝેનેકાએ વર્ષ 2020માં ઓક્સફર્ડ યુનિવર્સિટીના સહયોગથી કોરોનાની રસી બનાવી હતી, જેની ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને સિરમ સંસ્થાએ ભારતમાં કોવિશિલ્ડ નામની રસી બનાવી હતી. થોડા દિવસો પહેલા કંપનીએ સ્વીકાર્યું હતું કે રસીની કેટલીક આડઅસર છે. રાજકોટમાં સ્ટ્રોંગ રૂમ બહાર ચુસ્ત બંદોબસ્ત. કણકોટમાં એન્જિનિયરિંગ કોલેજમાં બનાવાયો છે સ્ટ્રોંગ રૂમ. પેરામિલિટરી ફોર્સ દ્વારા કરાઈ રહી છે સઘન સુરક્ષા. સીસીટીવી કેમેરા અને પોલીસનો પણ 24 કલાક બંદોબસ્ત ગોઠવાયો. વડોદરા બેઠક પર નોંધાયું 61.33% મતદાન. પોલિટેકનિક કોલેજના સ્ટ્રોંગ રૂમમાં રખાયા ઈવીએમ. 100 કેમેરા અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની ટીમ બંદોબસ્તમાં લાગી. સુરતમાં હિન્દુ સંઘના નેતાને મારવાના કાવતરા મામલે એક નવી ઓડિયો ક્લિપ વાયરલ થઈ. મૌલાનાને છોડાવવા અંગે થતી વાતચીતની ઓડિયો ક્લિપ વાયરલ થઈ. ઓડિયો ક્લિપ અંગે મૌલવી સોહેલ અબુબકરની પૂછપરછ શરૂ કરાઈ. સુરતમાં 1 કરોડના ડ્રગ્સ મામલે વધુ 5 આરોપીઓની ધરપકડ. આ કેસમાં મુખ્ય આરોપી મોહમ્મદ કાશિફની પૂછપરછમાં વધુ 5 આરોપીઓના નામ ખુલ્યા. સમગ્ર મામલે સુરત અને મુંબઈ વચ્ચેની ચેઇન તોડવાનો થઈ રહ્યો છે પ્રયાસ. ડાંગના સાપુતારામાં ભર ઉનાળે જામ્યો વરસાદી માહોલ. ભારે બફારાથી લોકોને મળી રાહત. સાપુતારા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો. ગરમીમાં નહીં મળે રાહત. ગરમીને લઈને હવામાન વિભાગે કરી આગાહી. કચ્છમાં આગામી 2 દિવસ હીટવેવની આગાહી. દરિયાકાંઠાના વિસ્તારમાં ભેજ અને ગરમ પવન ફૂંકાશે. દક્ષિણ ગુજરાતમાં 11 થી 13 મે દરમિયાન વરસાદની આગાહી કરાઈ. 11 તારીખે ડાંગમાં પડી શકે છે હળવો વરસાદ. 12 અને 13 તારીખે દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે વરસાદ. છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, વલસાડમાં વરસાદની કરાઈ આગાહી. દેશની નજીક આવી રહ્યું છે નૈઋત્યનું ચોમાસું. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ચોમાસાને લઈને અનુમાન વ્યક્ત કર્યું. 10 થી 12 દિવસમાં ચોમાસાની એન્ટ્રી થવાની સંભાવના. ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે. 10 થી 15 મે સુધી અંબાલાલની મોટી આગાહી. મે મહિનામાં કેટલાક સ્થળોએ વરસાદ થઈ શકે. આંધી, વંટોળ, ગાજવીજ સાથે વરસાદ થઈ શકે. 10 થી 15 મે સુધી ભારે આંધી વંટોળ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે.
આવતીકાલનો દિવસ ખૂબ ગરમ રહેવાની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી. મે રાજ્યમાં કેટલાક ભાગોમાં ભારે ગરમી પડશે, જ્યારે 10 મેથી પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે. ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે પડી શકે વરસાદ. અંબાલાલ પટેલે આ વખતે ચોમાસું વહેલું આવવાની શક્યતા વ્યક્ત કરી. 10 થી 14 જૂન દરમિયાન વરસાદ શરૂ થશે. ગરમીનું પ્રમાણ વધતા અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં 10% વધારો થયો. છેલ્લા એક સપ્તાહમાં 10,661 ઓપીડી નોંધાઈ. છેલ્લા એક સપ્તાહમાં વાયરલ ઇન્ફેક્શનના 1,560 કેસ નોંધાયા.